नमस्कार। आज આપણે જે ટેન્સ ભણવાના છે જેનું નામ છે ચાલુ ભવિષ્યકાળ। શું નામ છે? ચાલુ ભવિષ્યકાળ એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ। બરાબર। તો ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ છે, પણ કેવો છે? ચાલુ ભવિષ્યકાળ। એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ આવશે। કેવું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ। તો જોઈએ નિયમ શું કે છે કે નિયમ કે છે કે ચાલુ ભવિષ્યકાળમાં શેલ કે વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે। આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે કોઈ પણ ટેન્સ હોય તો ટેન્સમાં હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, કોઈ પણ ચાલુ ટેન્સ હોય। બરાબર। સાદા ભવિષ્યકાળમાં પણ શેલ અને વિલ તો આવતું હતું, અહીંયા એક્સ્ટ્રા એડ થાય છે બી। બરાબર। અને બીજું છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે। પછી देखो शब्दों एट दिस टाइम, एट दिस टुमोरो, एट दिस टाइम। यहाँ શું છે? एट दिस તો અહીંયા છે શબ્દોમાં एट दिस टुमोरो અને एट दिस टाइम आवा शब्दों હોય એ ચાલુ ભવિષ્યકાળ દર્શાવશે। બરાબર। આના સિવાયના જે સાદા ભવિષ્યકાળમાં શબ્દો આવતા હતા એ તો આવશે જ। બરાબર। ધ નેક્સ્ટ વીક, ધ નેક્સ્ટ મંથ, ધ નેક્સ્ટ યર અને ટુમોરો, આના જેવા શબ્દો તો ખરા સાદા ભવિષ્યકાળમાં આવતા હતા। બરાબર। અહીંયા એટ ધીસ ટાઈમ અને એટ ધીસ ટુમોરો અને એટ ધીસ ટાઈમ આના જેવા શબ્દો એ ચાલુ ભવિષ્યકાળ દર્શાવશે। ओके, तो आगे बढ़िए। હવે આપણે અગાઉ નિયમ જોઈ લીધો એ પ્રમાણે ચાલુ ભવિષ્યકાળમાં શેલ કે વિલ પછી બી પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે। ઓકે, તો આનો કોન્સેપ્ટ એ છે કે કોઈ પણ ક્રિયા થઈ નથી હજુ, પણ ભવિષ્યમાં ચાલુ હશે। બરાબર। ભવિષ્યમાં જે ક્રિયા છે એની ક્રિયા ચાલુ અવસ્થામાં હશે એમ દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળ એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે। ઓકે, હવે આપણે એના રૂપો વિશેની સમજૂતી જોઈ લઈએ। રૂપો વિશેની સમજૂતી જોઈ લઈએ। દેખો, ટુ ગો। બરાબર। टू गोना चालू भविष्यकाळना रूपो। टू गोना चालू भविष्यकाळना रूपो આપણે કોષ્ટક તો જેટલા પણ ટેન્સ બનેલા છે એમાં જોઈ લીધા છે, એટલા માટે તમને કોઈ તકલીફ નહીં હોય ટેન્સ કોષ્ટકમાં। બરાબર। તો અહીંયા જોઈએ હવે આપણે। દેખો, સાદો ભવિષ્યકાળ હતું એમાં પણ અહીંયા શેલ આવતું હતું, તો અહીંયા પણ શેલ જ આવશે। બરાબર। બાકી બધે વિલ આવતું હતું, અહીંયા પણ વિલ, અહીંયા પણ વિલ, અહીંયા પણ એ નથી લખ્યું પણ તમારે લખી દેવાનું। શું આવશે? વિલ। બરાબર। વિલ પછી શું આવશે? બી। પછી શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું એટલે ગોનું ગોઈંગ, આમ થશે અહીંયા। બરાબર ને? એટલે આઈ શેલ બી ગોઈંગ, વી શેલ બી ગોઈંગ, યુ શેલ બી ગોઈંગ, યુ શેલ બી ગોઈંગ, સોરી યુ વિલ બી ગોઈંગ, યુ વિલ બી ગોઈંગ, હી સી અને ઇટ વિલ બી ગોઈંગ અને દે વિલ બી ગોઈંગ। બરાબર। એટલે એક વસ્તુ તમે દેખો છો, આ બી ખરું ને, બી બી બધે હશે। અહીંયા પણ છે, અહીંયા પણ છે। બરાબર। અને અહીંયા પણ છે। અને ક્રિયાપદની પાછળ આઈએનજી દરેક જગ્યાએ હશે। જેમ કે તમે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે। જેમ કે આ ગોની પાછળ આઈએનજી દેખી શકો છો। બરાબર। તો આગળ જોઈએ હવે। बीजा नंबर है एना पर ध्यान आपो। टू गीवना चालू भविष्यकाळना रूपो। अँ एक वचन है, अँ बहुवचन है। बराबर। तो आ तो सेम है, बधामां कॉमन है। आई शेल बी, वी शेल बी, यू विल बी, सॉरी अँ स्पेलिंग मिस्टेक है। बराबर। आ बी आर ना आवे, शुं आवे? बी ई। आ विल खरू ने एना पछी बी ई आवशे। यू विल बी, यू विल बी, ही सी इट पछी शुं आवशे? विल। अँ लखेलू नहीं, लखी दो विल, पछी शुं आवशे? बी,
પછી ગીવનું શું થશે? ગિવિંગ થાય ને, GIVING, કારણ કે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગશે, બરાબર. અહીંયાથી ક્રિયાપદની પાછળ આઈએનજી લાગશે. પછી ધે વિલ બી ગિવિંગ. ઓકે, તો આગળ વધીએ હવે. એક મિનિટ, નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. તમને મેં અમુક શબ્દો લખવા આપું છું, ક્રિયાપદો, એ તમારે તમારી બુક્સમાં જાતે લખવાના છે, બરાબર. તો લખી લો. દેખો, એક તે ટુ ટીચ. શું છે? ટુ ટીચ. તમારે લખવાનું છે ટુ ટીચના ચાલુ ભવિષ્યકાળના રૂપો. આ લખી લેવાનું છે. ઓકે, પછી હવે બીજો શબ્દો દેખો. જોઈએ બીજો શબ્દો શું છે બીજા શબ્દોમાં, બરાબર. તો લખો શું છે. તો દેખો, ટુ, કોઈ પણ ક્રિયાપદ યાદ કરીએ. ટુ ઈટ. ટુ ઈટ. ટુ ઈટના ચાલુ ભવિષ્યકાળના રૂપો, બરાબર. એટલે અગાઉ ઓલરેડી 2 છે ને આપણે બીજા 2 આપ્યા છે તમને લખવા માટે. તો તમારે પ્રેક્ટિસ માટે તમારી બુક છે એમાં લખી લેવું. હવે આપણે આપણા જે વાક્ય છે એક્સરસાઇઝ માટે, તો જોઈએ. આપણે અગાઉ નિયમની ચર્ચા કરી છે, એના આધારે આપેલ જે એક્સરસાઇઝ છે એની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તો એક વખત ક્વિક રિવિઝન કરી લો. કયા કયા શબ્દો હતા, નિયમ શું છે, ક્રિયાપદને કેવું રૂપ આવે, શેલ ક્યાં લાગશે, વિલ ક્યાં લાગશે. ઓકે, તો હવે કરીએ ચાલો એક્સરસાઇઝ. તમને મેં કીધું એ પ્રમાણે ફરી એક વખત કહી દઉં કે આમાં હંમેશા કોઈ ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે, એટલે કે કોઈ ક્રિયાની અવસ્થા છે એ ચાલી રહી હશે એવું દર્શાવવા માટે જ આ ટેન્સનો ઉપયોગ થાય છે. જ્યારે સાદા ભવિષ્યકાળમાં શું હતું કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, બરાબર. સાદા ભવિષ્યકાળમાં શું હતું? ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, આવો કોન્સેપ્ટ સાદા ભવિષ્યકાળમાં હતો. જ્યારે ચાલુ ભવિષ્યકાળમાં શું છે? ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે એમ નહીં, થઈ રહી હશે, એટલે કે ચાલુ અવસ્થા હશે એમ દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા, બાય ટુમોરો ધીસ મોર્નિંગ. બાય ટુમોરો ધીસ મોર્નિંગ એટલે કે સવારની વહેલી સવારે, આજ સવારે, આવતીકાલની વહેલી સવારમાં, એવું થાય ગુજરાતી, બરાબર. આઈ ખાલી જગ્યા ટીવી, બરાબર. આઈ ખાલી જગ્યા ટીવી. તો આપણે જાણીએ છીએ પ્રમાણે આઈ સાથે શું આવે? આઈ સાથે શું આવશે? આઈ સાથે આવશે શેલ, બરાબર ને? એક મિનિટ. આઈ સાથે શું આવશે? શેલ. તો લખીએ શેલ. પછી શું આવે? તો કે બી. પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? જોઈએ ફરીથી. એ શું આવશે? આની સાથે શેલ, પછી બી, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે કે આ વોચ ખરું ને, બી પછી બેઠું લખી દેવાનું છે. વોચની પાછળ તમારે માત્ર આઈએનજી લગાડવાનું છે. એટલે જવાબમાં આઈ શેલ બી વોચિંગ ટીવી આવું થશે, બરાબર. આઈ શેલ પછી બી લખવાનું, પછી વોચિંગ, પછી ટીવી. એટલે કે બાય ટુમોરો ધીસ મોર્નિંગ, બરાબર. આવતીકાલની આ સવારમાં, બરાબર. આઈ શેલ બી વોચિંગ ટીવી, એટલે કે આવતીકાલની સવારમાં હું ટીવી જોઈ રહ્યો હોઈશ, એટલે કે દેખી રહ્યો હશે. એટલે અહીંયા ક્રિયા ચાલુ અવસ્થામાં છે. આવતીકાલની સવાર સુધીમાં જે ટીવી દેખવાની ક્રિયા છે, બરાબર, એ ચાલુ છે એમ દર્શાવવાનું છે આપણે. એટલા માટે અહીંયા ચાલુ ભવિષ્યકાળ આવે, બરાબર. હવે બીજા નંબરનો દેખો, ધે ખાલી જગ્યા ઇન ધ ફાઇનલ નેક્સ્ટ મંડે. મંડે એટલે સોમવાર, બરાબર ને? દેખો, ધેની સાથે શેલ આવે કે વેલ આવે? તો મને ધેની સાથે શેલ આવે કે વિલ આવે? તો કે ધેની સાથે શું આવશે? વિલ આવે ને.
જેની સાથે વિલ, વિલ પછી શું આવે તો કે બી ઈ બી, પછી શું આવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. તો પ્લેનું શું થાય, પ્લેઇંગ થાય ને, PLAYING, એટલે દે વિલ બી પ્લેઇંગ પછી ઇન ધ ફાઇનલ નેક્સ્ટ મંડે, એટલે કે આવતા સોમવારમાં, બરાબર. તે શું રમી રહ્યા હશે ભાઈ, પ્લે એટલે રમવું ને, ફાઇનલ મેચ રમી રહ્યા હશે, બરાબર. દેખો આવતા સોમવારમાં એમ કીધું છે, બરાબર. રમવાની જે ક્રિયા છે એ ચાલુ હશે, એટલે કે ક્રિયા ચાલી રહી હશે એવું દર્શાવે છે, એટલા માટે અહીંયા પણ ચાલુ ભવિષ્યકાળ દર્શાવે છે, બરાબર. તો જોઈએ હવે ત્રીજા નંબરની ખાલી જગ્યા શું છે, ધ સ્ટુડન્ટ્સ, ખાલી જગ્યા ધેર દિવાળી વેકેશન નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથ એટલે આવતો મહિનો ને, નેક્સ્ટ મંથ એટલે આવતો મહિનો. ધ સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ થાય, ત્રીજો પુરુષ થાય. ધ સ્ટુડન્ટ્સ એટલે ત્રીજો પુરુષ થાય, પણ એક વચન ના થાય, બહુવચન થાય, બરાબર ને. ધ સ્ટુડન્ટ્સ એટલે બહુવચન છે, તો શું આવે, વિલ આવે. શું આવે, વિલ, બરાબર. વિલ પછી બી આવે ને, પછી એન્જોયનું, એન્જોય બેઠું લખી દેવાનું તમારે, ENJOY, એની પાછળ આઈએનજી લગાડી દેવાનું, એટલે એન્જોઈંગ. એન્જોયનું એન્જોય બેઠું લખવા, પછી એની પાછળ માત્ર આઈએનજી લગાડો. તો ધ સ્ટુડન્ટ્સ વિલ બી એન્જોઈંગ ધેર દિવાળી વેકેશન નેક્સ્ટ મંથ, એટલે કે આવતા મહિનામાં, બરાબર. આવતા મહિનામાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનની ઉજવણી કરી રહ્યા હશે, એટલે દિવાળીનું જે વેકેશન છે એની મજા માણી રહ્યા હશે એવું થાય ગુજરાતી, બરાબર. ભવિષ્યમાં ચાલુ કોઈ ક્રિયા ચાલુ અવસ્થામાં હશે એમ દર્શાવે છે અહીંયા પણ. ક્લિયર. તો આગળ જોઈએ હવે ચોથા નંબરની ખાલી જગ્યા છે વેન યુ કમ બેક હોમ, બરાબર. તમે જ્યારે તમારા ઘરે પાછા આવો, યોર સોન, બરાબર. વેન યુ કમ બેક હોમ યોર સોન ખાલી જગ્યા સ્લીપ, બરાબર. જ્યારે તમે પાછા ઘરે આવો ત્યારે યોર સોન એટલે તમારો દીકરો, બરાબર. સોન એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય, સોન એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય, તો સોન સાથે વિલ આવે. શું આવે, વિલ આવે. વિલ પછી શું આવે, બી. પછી સ્લીપનું સ્લીપ બેઠું લખવાનું છે, બી પછી અહીંયા ખરું ને સ્લીપનું સ્લીપ બેઠું લખવાનું છે, એની પાછળ માત્ર તમારે આઈએનજી લગાડી દેવાનું છે, બરાબર. એટલે વેન યુ કમ બેક હોમ, તમે જ્યારે પાછા તમારા ઘરે આવો ત્યારે તમારો પુત્રો, બરાબર, સૂઈ રહ્યો હશે, એટલે કે ઊંઘી રહ્યો હશે, બરાબર. તો અહીંયા પણ ઊંઘી રહ્યો હશે, એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ અવસ્થામાં હશે એમ દર્શાવવામાં આવેલું છે, એટલા માટે અહીંયા પણ કયો ટેન્સ આવશે તો કે ચાલુ ભવિષ્યકાળ. ક્લિયર. પાંચમા નંબરની ખાલી જગ્યા હી, ખાલી જગ્યા ધ મૂવી એટ ધીસ ટુમોરો, બરાબર. એટ ધીસ ટુમોરો એટલે કે સવારમાં, બરાબર. આ સવારમાં તે કંઈક કરી રહ્યો છે. શું કરી રહ્યો છે, દેખો હી. હી એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય. હી એટલે શું કહેવાય, ત્રીજા પુરુષ એક વચન કહેવાય. તો હીની સાથે વિલ આવે કે શેલ આવે, તો કે વિલ આવશે. શું આવશે, વિલ. હી પછી વિલ, પછી તો બી તો આવવાનું જ છે. પછી વોચ, એ વોચનું બેઠું લખો, પછી ક્રિયાપદનું આઈએનજી, એટલે આ તમારો જવાબ થશે. વિલ બી પછી વોચિંગ, આ તમારો જવાબ થશે. એટલે હી વિલ બી વોચિંગ ધ મૂવી એટ ધીસ ટુમોરો, એટલે કે આ સવારમાં, બરાબર, તે મૂવી એટલે કે પિક્ચર, મૂવી એટલે કે પિક્ચર, બરાબર, જોઈ રહ્યો હશે. ઓકે. તો આગળની ખાલી જગ્યા જોઈએ હવે છઠ્ઠા નંબરનું છે વેન હી કમ્સ હિયર, બરાબર. તે જ્યારે અહીંયા આવે છે, બરાબર. વેન હી કમ્સ હિયર, જ્યારે તે અહીંયા આવે છે. આઈ ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ, બરાબર. તો આઈની સાથે આપણે જાણીએ છીએ એ પ્રમાણે શું આવશે તો કે વિલ આવે. એની સાથે વિલ, વિલ પછી બી, પછી ક્રિયાપદનું આઈએનજી એટલે રીડ તો ખરું જ, READ તો ખરું જ, એની પાછળ આઈએનજી એડ કરી દેવાનું, એટલે વિલ બી પછી રીડિંગ આવશે. એટલે વેન હી કમ્સ હિયર, તે જ્યારે અહીંયા આવે છે, બરાબર, ત્યારે હું શું કરી રહ્યો હોઉં છું, આઈ વિલ બી રીડિંગ ઇન ધ ઇવનિંગ, ત્યારે હું સાંજે વાંચી રહ્યો હોઈશ. ઓકે. ક્લિયર. તો અહીંયા આપણે આની એક્સરસાઇઝ પૂરી થાય છે. આપણે અગાઉ ટેન્સની ડિસ્કશન કરી છે, સમજણ માટે શબ્દો આપેલા છે, નિયમ આપેલા છે, એના પ્રમાણે તમારે આગળ પ્રેક્ટિસ કરવાની, બરાબર. હવે આપણે આગળનું જે ટેન્સ ખરો ને સાદો ભવિષ્યકાળ, એમાં અમુક ખાલી જગ્યાઓ આપણે
તમને પૂરવા માટે આપી હતી, તમારી પ્રેક્ટિસ માટે મેં અમુક ખાલી જગ્યાઓ નહોતી પુરાવી, બરાબર. તો એ આપણે આજે જોઈ લઈએ અને તમે અમુક કોમેન્ટ બોક્સમાં જવાબ લખેલો છે, બરાબર. તો આના પરથી તમારે ચેક કરી લેવું કે તમારો જવાબ સાચો છે કે ખોટો છે. આઈ થિંક લગભગ મેં 1 થી 4 સુધીની જે ખાલી જગ્યા ચેક કરાવી હતી, લગભગ 5, 6 અને 7 બાકી હશે, બરાબર ને. તો જોઈ લઈએ. નેક્સ્ટ થર્સડે, બરાબર, નેક્સ્ટ થર્સડે, બરાબર, એટલે કે આવતા થર્સડે સુધીમાં ધ સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થી, બરાબર, શું કરશે? સરસ. સ્ટુડન્ટ્સ એટલે શું કહેવાય? સ્ટુડન્ટ્સ એટલે બહુવચન કહેવાય. એટલે આજે ખાલી જગ્યા છે અહીંયા વિલ આવશે, બરાબર ને, વિલ. પછી આપણે જાણીએ છીએ સાદા ભવિષ્યકાળમાં તો ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. એટલે વિલ પછી ટેકનું ટેક આવશે, બરાબર ને. આજે ખાલી જગ્યા છે, પહેલાં આ વિલ આવશે, પછી અહીં વિલ પછી શું આવશે? તો કે ટેક આવશે. દેખો, આપણે જે અત્યારે ક્રિયાપદ જોઈએ છે એ સાદા ભવિષ્યકાળની છે. સાદા ભવિષ્યકાળનો નિયમ આપણે જાણીએ છીએ, બરાબર ને, કે સાદા ભવિષ્યકાળમાં શેલ કે વિલ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. એટલે અહીંયા મૂળ રૂપ આવશે, બરાબર. તો આગળની ખાલી જગ્યા જોઈએ હવે 6થા નંબરની. આવર પ્રિન્સિપાલ એટલે કે અમારા આચાર્ય, બરાબર. ત્રીજા પુરુષ એક વચન કહેવાય. અમારા આચાર્ય એટલે ત્રીજા પુરુષ એક વચન કહેવાય. તો અહીંયા શું આવે? વિલ આવે, બરાબર ને, વિલ, બરાબર. વિલ પછી શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે ગીવનું શું આવશે? ગીવનું ગીવ, બેઠું આવશે. અહીંયા બી ઈ પછી આઈએનજી ના લાગે. બી ઈ અને આઈએનજી ખરું ને, એટલે ચાલુ ભવિષ્યકાળમાં લાગે, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં લાગે, બરાબર. જોઈએ હવે આગળ શું છે? તો કે છેલ્લા નંબરની ખાલી જગ્યા. ઇફ યુ ડુ નોટ ડ્રાઈવ ધ બાઇક સ્લોલી, જો તમે તમારી બાઇકને ધીરે નહીં ચલાવો તો, બરાબર. કારણ કે ઇફ અથવા તો ઇફ નોટ એનું ગુજરાતી જો નહીં તો એવું થતું હતું ને. હવે તમને પાછો નિયમ ખ્યાલ છે કે જ્યારે ઇફવાળી વાક્ય રચના આવે ત્યારે એક વાક્યમાં સાદો વર્તમાનકાળ અને બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ આવે છે, બરાબર. એક વાક્યમાં સાદો વર્તમાનકાળ દેખો, ડુ અને ડુ નોટ અથવા તો ડઝ નોટ એ કયા ટેન્સમાં આવે? સાદા વર્તમાનકાળમાં આવે ને. એટલે સાદો વર્તમાનકાળ આપી દીધું છે, તો આપણે ખાલી જગ્યા શેની પૂરવાની છે? તો કે સાદા ભવિષ્યકાળ. તો યુ છે તો યુ સાથે શેલ આવે કે વિલ આવે? તો કે યુ સાથે શું આવશે? વિલ આવશે. યુ પછી તમારે લખવાનું છે અહીંયા આ વિલ. કઈ જગ્યાએ? યુ પછી અહીંયા. કઈ જગ્યાએ? અહીંયા. વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે, તો કે નોકડાઉનનું નોકડાઉન બેઠું, NOCK પછી DOWN, બરાબર. અહીંયા વિલ લખવાનું છે. આ વિલ ખરું ને, આ વિલ એ અહીંયા લખવાનું. એ વિલ લખી દો, પછી નોકડાઉન એ લખવાનું છે તમારે અહીંયા. નોકડાઉન એ અહીંયા લખી દેવાનું છે. એટલે નોકડાઉનનું નોકડાઉન જ આવશે. દેખો, સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ એમાં કશું નથી. તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું કે સાદા ભવિષ્યકાળમાં પણ ક્રિયાપદનું શું રૂપ આવે? મૂળ રૂપ આવે. અને સાદા ભવિષ્યકાળમાં પણ ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. એટલે કે સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ બંનેમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, બરાબર. તો આશા રાખું છું કે આપ સૌને વિડીયો ખૂબ પસંદ પડ્યો હશે, બરાબર. આ વિડીયોથી જો કદાચ ખરેખર તમને થોડી ઘણી પણ અંગ્રેજીના વાક્ય છે અથવા તો ટેન્સને સમજવામાં હેલ્પ થતી હોય, બરાબર, મદદરૂપ થતી હોય, તો આ વાક્યોને તમારા જેટલા પણ મિત્રો છે ફ્રેન્ડ સર્કલમાં અથવા તો તમારા વોટ્સએપ ગ્રુપમાં અથવા તો તમારા ફેસબુક પેજમાં અથવા જેટલા પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં છે બધે સેન્ડ કરો. અને જો તમે અમુક વિદ્યાર્થીઓ નવા હશે, બરાબર, તો ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી દો, જેથી આપણે જેટલા પણ નવો વિડીયો અપલોડ કરીશું એ વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલની સ્ક્રીન પર આવી જાય. ઓકે, મળીએ. જય હિન્દ, જય ભારત.